પૃથ્વી લોકમાં ક્લેશ બહુ વધી ગયો છે, ઝઘડાઓ બહુ થયા છે, એકબીજાની વાતોને સમજતા નથી લોકો. જીવનમાં સુખી થવું હોય ને તો સમાધાનથી જીવન જીવવાનું બંધ કરી દો. જીવનમાં સમાધાનથી જીવવાનું બંધ કરી દો. સમાજમાં જીવનમાં સમજણથી જીવવાનું ચાલુ કરો. વારે વારે કેટલા સમાધાન કરશો તમે? સમાધાન કરવાથી માણસનો કદાચ વ્યવહાર ચાલુ થઈ જાય છે, પણ મનમાં જે ખટરાગ છે એ દૂર નથી થતો પછી. પણ સમજણથી જો જીવન જીવવામાં આવે તો ખટરાગ રહે જ નહીં. પણ મૂળ ઉપાધિ એ છે, બધુંય છે, એક સમજણ વહી ગઈ છે. અને આ જ્યારે સમજણ જીવનમાંથી વહી જાય ને, ત્યારે તો આખી દુનિયા આપણી સામું જોહે, પણ જોવાની દ્રષ્ટિ અલગ હશે. ઓહો, આણે આવું કર્યું. બહુ બધા પૈસા હોય તમારી પાસે, પરંતુ એ પૈસાને કે એ તમારી પાસે રહેલી આવડતને કેવા માર્ગે ક્યાં જવા દેવી એની સમજણ જ ન હોય તો જીવનમાંથી જાય. સંસારના લોકોની અંદર વધારે ને વધારે ક્લેશ થતા જાય છે સનત કુમારો, કેમ કે માણસમાંથી સમજણ નીકળી ગઈ છે. ત્રેતાયુગના રામ પોતાના પિતાના વચનને ખાતર 14 વર્ષ વનમાં ગયા, અને આજે કળિયુગનો રામ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. બસ આટલો તફાવત છે. રામાયણમાં ભરતજી મહારાજે કીધું કે પ્રભુ તમે પાછા ચાલો, ત્યારે ભગવાન રામ બોલ્યા હતા કે ભાઈ, પિતાના વચનને જતા શું વાર લાગશે? હમણાં 14 વર્ષ વયા જશે, હમણાં 14 વર્ષ વયા જાય હો. અને અત્યારનો છોકરો બાપુજીનું કયું કરીને બજારમાં ન જતો. તો નારદે કહ્યું કે આ સનત કુમારો, આ સંસારના લોકોમાં ઝઘડાઓ વધી ગયા છે, ક્લેશ વધી ગયા છે. નારદ, થયું છે શું? કયો ને. તો કહે છે કે સાંભળો, હું આ અનેક ક્ષેત્રોમાં ચાલતો 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 બરાબર વૃંદાવનમાં પહોંચ્યો હું. તો વૃંદાવનની અંદર મેં એક દ્રશ્ય જોયું. પ્રભુની લીલા હતી. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર ભૂત. પ્રભુની એક લીલા જોઈ મેં. શું જોયું તમે? તો કહે છે કે એક સ્ત્રી યુવાન હતી, આજુબાજુમાં બહુ બધી સ્ત્રીઓનું ટોળું બેઠું હતું, અને એમાં યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને રડે છે. અને હું ત્યાંથી પસાર થયો તો એમણે મને પ્રાર્થના કરીને કીધું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. એ સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, મારી ચિંતાને દૂર કરી દો. બધાની ચિંતા દૂર કરો છો, મારું દુઃખ દૂર નહીં કરો. નારદજીના પગ થંભી ગયા અને નારદે પૂછ્યું, કોણ છો તમે? સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી કે મારું નામ ભક્તિ છે. નારદ કહે છે, તમે તો ભગવાનને બહુ પ્રિય છો.
આ તમારા ખોળામાં સૂતા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? મારા દીકરા છે, જ્ઞાન ને વૈરાગ્ય. નારદના કાન ચમકી ગયા કે આ શું? મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તે બને કઈ? આ કલીનો પ્રભાવ છે. કલીના પ્રભાવને લઈને આવી ઘટના ઘટી. નારદે પ્રશ્ન કર્યો કે આવું કેમ થયું? તો ભક્તિ મહારાણીએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું આવી, પણ ગુર્જરમાં આવીને હું વૃદ્ધ બની ગઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. પરંતુ હે મહારાજ, હું જેવી બરાબર અહીંયા વૃંદાવનમાં આવીને મેં યમુનામાં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, એને તમે જગાડો. જો તમે એને નહીં જગાડો તો હું ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા, આ સ્થાન છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ. નારદે કહ્યું, અરે અરે ભક્તિ, તમે ક્યાંય ન જાઓ. તમારા બંને દીકરાઓને જગાડવાના પ્રયત્ન હું કરીશ, એને હું જગાડીશ. નારદજી એ બંને દીકરાઓને જગાડવા માટે પ્રયત્ન કરે છે. અને આ સંસારમાં વાલા ભક્તો, જેના પણ જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે થઈ અને બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, ભગવાનની કથા જીવાય. આ સંસારમાં પરમાત્માની કથાથી માણસ જાગી જાય છે. પ્રભુ આપણને જગાડે છે. ઠાકોરજીના જીવન ચરિત્રોની ગાથાઓ મને તમને જીવનમાં જગાડે છે. ભગવાન રામનું જીવન ચરિત્ર તમે વાંચો તો જીવનમાં કેમ જીવવું જોઈએ એનો ઉપદેશ મળી જાય છે આખો. પરમાત્મા કૃષ્ણના જીવન ચરિત્રને સાંભળો તો જીવનમાં શું કરવું જોઈએ, કઈ સ્થિતિમાં પણ કેવો આપણો નિર્ણય હોવો જોઈએ એ મળી જાય છે. અને કૃષ્ણની કથા તો આપણને ઓહો શું શીખડાવે છે. ભગવાનની કથા ખાલી સાંભળવા માટે નથી હો, ભગવાનની કથા જીવન જીવાડવા માટે છે. પ્રભુ આપણને જીવન એવું જીવાડે, એવું જીવાડે. પરમાત્માની કથા, પ્રભુની કથા આપણા જીવનમાં ઉપદેશો આપી જાય છે. આપણા જીવનની એક ચેતનાને જાગૃત કરી જાય છે. પ્રભુની એ કથાઓ, ભગવાન કૃષ્ણનું એ જીવન ચરિત્ર, કેટલા ઉપદેશો. મને એ કહો ખાલી, આ દુનિયામાં કૃષ્ણ કરતા બીજો કોઈ ધનવાન ખરો? ભગવાન કૃષ્ણ જેટલા ધનવાન છે એનાથી વધારે ધનવાન ખરું આ સંસારમાં કોઈ? માણસના ઘરમાં કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો હોનું પડ્યું હોય. હવે આનું આખું ઘર હોનાનું હતું. હવે આનાથી તો કોઈ નહીં ને. છતાં પણ જુઓ, આખી નગરી એની સોનાની, એટલો વૈભવ અને છતાં સરળતા કેટલી. પાંડવોના રાજસૂય યજ્ઞમાં ભગવાન જ્યારે ગયા ત્યારે નજર આટલો મોટો માણસ હોય ને, એ તો પોતાની સીટે અલગ કરાવડાવે, એની આગતા સ્વાગતા અલગ કરાવડાવે, એની હારે પાછા 5, 10, 15 જણા હોય એ હોતે વધારે પછી ફેસિલિટી માગે. મૂળ મહેમાન જેટલી ફેસિલિટી ન માગે એની હારે એની આવ્યા હોય એ માગતા હોય પાછા. ભગવાન ગયા યજ્ઞમાં, આટલા મોટી સોનાની નગરીના રાજા હતા, આટલો મોટો વૈભવ હતો, આટલા દાસ દાસીઓ કામ કરતા હતા. દૂધ માગે તો ખીર આવે, પાણી માગે તો દૂધ આવે. એક તાલી વગાડે ખાલી ત્યાં લોકો હાજર થઈ જાય. એટલો જેનો ઐશ્વર્ય હતો, એટલું જેનું સામર્થ્ય, એટલું જેની સમૃદ્ધિ હતી, છતાં એ માણસ
સરળતા બતાવે છે કે પાંડવોના ઘરે રાજસુ યજ્ઞમાં ગયા તો પાંડવોના ઘરે જે બ્રાહ્મણો જમે છે એ જમી લીધા પછી હેઠી પતરાવાળી સ્વયં ભગવાન ઠાકોરજી ઉઠાવે છે. આ સરળતા બતાવે. આપણી ઘરે થોડાક પૈસા થાય તો આપણે આપણી થાળી હાથે ન ઉપાડીએ, બીજાને કહીએ ભાઈ આ લઈ જાય. પરમાત્માની કથા આપણને જીવનના કેટલા બધા ઉપદેશો કરી જાય છે. આ કથાથી મને તમને ઉપદેશ પ્રાપ્ત થાય છે કે સંપત્તિ ગમે તેટલી વધે પણ સરળતાથી ક્યારેય સંપત્તિ મોટી થવી જોઈએ નહીં કોઈ દિવસ. જીવનમાં સરળતાની જે સંપત્તિ છે એ હંમેશા મોટી રહેવી જોઈએ. અને જેટલા તમે સરળ બનશો એટલું જ તમારું કદ ઊંચું જતું જશે. ઘણા કહેતા હોય છે બહુ સરળ થવા મજા નહીં, પણ ના ના ના, સરળતામાં જે મજા છે થાય ને થવા દો, સરળ રહીએ. આપણે કહીએ છીએ ને, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધ રહીએ. કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા, તો કોઈ દિન પેદલ ચલ્યો જી. ક્યારેક હાથીની અંબાડી મળે, ક્યારેક ઘોડાની સવારી મળે, અને ક્યારેક હાલીને જવું પડે તો એમાંય વીવું જવું. તમે જેમ જેમ વસ્તુનો સ્વીકાર કરતા જશો ને તેમ તેમ તમારું કદય વધતું જશે. જે છે એનો સ્વીકાર. માણસના જીવનમાંથી જ્યારે સમજણ નીકળી જાય, સરળતા નીકળી જાય, તો પછી ઐશ્વર્ય તમને સુખ ના આપી શકે. ભગવાનની કથા તમને પુણ્ય આપે છે, અને એમાં પણ પરમાત્માની કથા આ કલિકાલમાં યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. આ કલિકાલમાં તો પરમાત્માની કથા જે ફળ આપી શકે એ ન તપશ્ચર્યા આપી શકે, ન સાધના આપી શકે, ન ધ્યાન આપી શકે, ન તપ આપી શકે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના, તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં કેશવનું કીર્તન તમને શાંતિની અનુભૂતિ કરાવે છે, તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડી દે છે. તમે ક્યાંય ન જાઓ ભક્તિ, તમારા દીકરાઓને હું જગાડીશ. નારદજીએ બહુ પ્રયત્ન કર્યા છે, જાગે ખરા, આળસ મળીને સૂઈ જાય. નારદજીને વિચાર આવ્યો, ગીતાજીના શ્લોક ગાયા, વેદના મંત્ર ગાયા, પણ જાગતા નથી, હવાને જગાડવા કેમ? ત્યાં આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો. હવે નારદની ચિંતા વધી ગઈ કે હવે કયું સત્કર્મ કરવું? વેદના મંત્રને સત્કર્મ ન કહેવાય, ગીતાજીના શ્લોકને સત્કર્મ ન કહેવાય, તો સત્કર્મ કહેવાય કોને? એટલે નારદજીએ પ્રશ્ન કર્યો સનતકુમારોને કે હે સનતકુમારો, જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના મંત્રો દ્વારા, વેદ મંત્રો દ્વારા, ગીતાજીના શ્લોકો દ્વારા જે ન જાગે, એને જગાડવાનું શ્રેષ્ઠ સાધન કયું? સનતકુમારોએ કહ્યું, અરે 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 નારદજી, આટલી નાની વાતમાં આટલી બધી ચિંતા? સત્કર્મ સૂચકો નૂનમ
જ્ઞાનયજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપઃ સતુગીત સુખાદિભિઃ. નારદ, જેના જીવનના જ્ઞાન વૈરાગ્ય ઉઠતા ન હોય એને જગાડવા માટે ભગવાનની કથા સંભળાવો. શ્રીમદ ભાગવતા, એને ભાગવતની વાતો કરી દો, સત્સંગ કરાવો, અને સત્સંગ કરાવશો તો એ જાગી જશે. નારદજી કહે છે કે હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા સંભળાવો. નારદજી ભગવાનની કથા સંભળાવવા માટે, નારદજી સનતકુમારોને કથા સંભળાવવા માટેની પ્રાર્થના કરે છે. અને મેં ગઈકાલે કહ્યું હતું, કથા ક્યારે મળે? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ભાગ્યોદયેન બહુજન્મ, કેટલાય જન્મ જન્માંતરના તમારા ભાગ્યનું ભાથું ભેગું થાય ત્યારે તમને ભગવાનની કથામાં બેસવા મળે. નહીં તો આપણે કથામાં જઈએ તો પેલા મેળા માટો મારીએ, હાલો પેલા મેળો જોઈ લે, પછી કથામાં જવું જ છે ને. એ મેળો કરી લે ત્યાં કથા થઈ જાય. ક્યારેક ક્યારેક આવો જ્યારે મેળો બધું મેળાવડો કથા ને બધું હારે હોય ને જોઉં ને તો ક્યારેક તો મને આશ્ચર્ય થાય કે હું જ્યારે કથા પૂરી કરીને ઘરે જતો પછી રિક્ષાઓ ભરાય ભરાઈને પછી અહીંયા આવતી હોય. અહીં શું આવતા હશે પછી મેળો કરવા? આ મેળો તમને શરીરને ઘડીક મજા આવશે, પણ એકવાર આ મેળામાં આવો, બધા ચકડોળમાંથી તમને ઉતારી દેશે આ મેળો. અને એવો એક નવો નોખો મેળો જમાવશે આ, કે એ મેળાનું ચક્કર એટલું ઊંધું ઊંચું લઈ જાય તમને.